તો કેમ છો ગાઈસ, સ્વાગત છે ન્યુ બ્લોગમાં. આપણી દુકાને જ ચાલી રહ્યું હતું વેલ્ડિંગનું કામકાજ ને બતાવી દીધું વેલ્ડિંગનું મશીન ને આ રીતથી ચાલી રહ્યું હતું. આપણે બે બાજુ પાઇપો મારી રહ્યા હતા. દુકાનની અંદર કામકાજ કરવા બોલાવી લીધા હતા આપણા મહેશભાઈ જોરદાર કામ કરી રહ્યા હતા વેલ્ડિંગનું, જોઈ શકો છો તમે. અને એટલી વારમાં વેલ્ડિંગ કરી નાખ્યું કરતા હતા અને આપણે બતાવી દીધા. રાખું બેઠા હતા ખુરશીને. મહેશભાઈ પેલી બાજુથી આવી ગયા હતા આ બાજુ વેલ્ડિંગ કરવા માટે. હાથ વેલ્ડિંગ કરી નાખ્યું જોરદાર મજેદાર વેલ્ડિંગને જોઈ લીધું. વેલ્ડિંગમાં જોરદાર થાય તનખા ગાઈશ. અને પછી જોરદાર મારી દીધી પાઇપ આગળની બાજુ કમ્પ્લીટ મારી દીધી પાઇપને. પાછળ પાઇપ મારવા માટે શેઠને મહેશને ચાલી રહી હતી પ્લેનિંગ ને. પછી પાછા આવી ગયા નીચે ઉપર મારવા માટે પાઇપ મહેશભાઈ કરી નાખી કટિંગ ગ્લાન્ડરથી. મહેશભાઈ કમ્પ્લીટ કરી નાખી ગ્લાન્ડરથી કટિંગને. આપણે મહેશભાઈ ચડી ગયા ઉપર ને મહેશભાઈ સામેની બાજુ મારતા હતા ને આપણે આ બાજુ વેલ્ડિંગનો દરિયો લઈને બેસી રહ્યા હતા, પકડીને બેઠા હતા. મહેશભાઈ પણ મારી નાખ્યું કમ્પ્લીટ ફૂલ ફિટિંગ વેલ્ડિંગ કરી નાખ્યું. મહેશભાઈ કે હું આ બાજુ આવી જાઉં ને તમે પેલી બાજુ જઈને પકડી નાખો પાઇકને. મહેશભાઈ કાઢી નાખ્યા દોંતને બતાવી દીધો આપણે પગને. મહેશભાઈ પાછું ચાલુ કરી દીધું, પાડી દીધો હાલ મહેશભાઈ, કારણ કે તે ઠોકવાનો હતો ખીલો. મહેશભાઈ ખીલો મારશે ને આપણે ઉતારી કાઢે બ્લોગ ને. મહેશભાઈ લઈ લીધી ગાઈસ, ખીલો કાઢી નાખ્યો. ગજામથી ખીલો કાઢતા હતા ને તો લગીને મારી દીધું. જો મને મહેશભાઈ નાખ્યો ખીલો વાલમાં અને થોડીથી મોડ્યાથી એક ધાર્યું ઠોકતા હતા મહેશભાઈ જોરદાર ઠોકી નાખ્યું ને પછી પાછો ભરી દીધો વેલ્ડિંગ વાયરને. કરવાનું ચાલુ કરી દીધું વેલ્ડિંગનું કામકાજ. મહેશભાઈ કરી રહ્યા હતા જોરદાર વેલ્ડિંગ કામકાજ. જો ખાઈશ તમારે આના નીચે તનખા પડતા હતા જોરદાર જોઈ શકો છો ગાઈશ. અને મહેશભાઈ કરી નાખ્યું ફાઇનલી કામ ને. રાખું બેઠા હતા નીચે. ફાઇનલી ગાઈશ થઈ ગયું હતું કામકાજ પૂરું ને. રાખુને બોલાવી દીધા હતા ને રાખુએ મેળવા મોડ્યું સામાન નીચે અને મહેશભાઈ ઉતરી ગયા હતા નીચે ગાઈશ. મહેશભાઈ નીચે ઉતરતા હતા ને આ રીતથી જોરદાર કરી નાખી હતી પાઇપ ફિટિંગ. આગળ પાઇપ આ રીતની કરી હતી સેટિંગ ને પાછળ પણ કરી નાખી હતી જોરદાર પાઇપ સેટિંગ ને. પછી પાઇપની ઉપર ભરવાની કરી દીધા ચાલુ માલ. આપણે પાઇપ ઉપર પાછળનો આ રીતથી માલ ભર્યો હતો અને આગળ આ રીતનો માલ ભર્યો હતો. અને આવી વિડીયો જોવા માટે સો ગાઈસ થઈ ગયું હતું ફાઇનલી કામકાજ પૂરું. અને ચલો હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.